मोरबी का पुल टूटना या काकरिया की दुर्घटना हम छोटे लोगों को ही पकड़ा जाता है और दबाया जाता है। हम लोग बाहर से आए हैं और छोटे छोटे दुकानदार हैं, सभी बेरोजगार हो गए हैं। मैं अकेला नहीं हूँ, पूरी गुजरात में हुए हैं ये कांड हो रहा है। और चाहता हूँ मैं तो ये कि दुर्घटना होती रहेंगी। जैसे प्लेन क्रैश हो गया तो क्या प्लेन उड़ता नहीं है दोबारा आकाश में? या दुर्घटना ट्रेन हो गई है, क्या ट्रेन चलना बंद हो गई? હાથમાં તમે બેનર જોઈ શકો છો, લખ્યું છે રાજકોટ ગેમ ઝોનના બનાવમાં અમારા આનંદ મેળાનો શું વાંક છે. ઘણા બધા બેનરોમાં એવું લખ્યું છે કે અમે બેરોજગાર થઈ ગયા છે. આ તરફ હું તમને બતાવવા માગીશ કે ગુજરાતના 40 થી 50 આનંદ મેળા બંધ થવાના કારણે ગુજરાતમાં 50,000 માણસો બેરોજગાર થઈ ગયા છે. અધિકારીઓ ચેક કરવા આવ્યા હતા, ફાયર સેફટી હોય કે બધી તમામ. હું આમનું સમર્થન કરવા માટે નથી આવ્યો, પરંતુ આ બેરોજગારનો અવાજ બનવા માટે આવ્યો છું. यहाँ मेले में आए थे, यहाँ हमारा रोजगार है, इसकी वजह से फिरना पड़ता है मेले में। यही हमारा रोजगार ही है, इसके अलावा हमारा कोई रोजगार ही नहीं। क्या तकलीफ पड़ रही है अभी? जी कहीं और कुछ है, कुछ हो रहा है तो हमारा काहे के लिए बंद किया जा रहा है। આપણે આપણા બાળકને જ્યારે પણ બહાર લઈને નીકળીએ ત્યારે આપણને બીક કેમ લાગે? કેમ આપણે ડરવું જોઈએ? અમે અમારા બાળકોને ગેમ ઝોનમાં ફરવા ના લઈ જઈએ? અમે અમારા બાળકોને મેળામાં ફરવા ના લઈ જઈએ? અમે અમારા બાળકોને આવા તળાવની અંદર બોટિંગ કરવા ના લઈ જઈએ? બોટિંગ કરવા જાઓ તો દુર્ઘટના સર્જાય, ગેમ ઝોનમાં જાઓ તો દુર્ઘટના સર્જાય. જે દુર્ઘટના હતી એ દુઃખ જ હતી, એનાથી અમે શોક વ્યક્ત કરીએ છીએ. પણ આજે સમજો ગ્રાઉન્ડની વાત કરીએ તો આજે ગ્રાઉન્ડમાં આપણે આવ્યા છીએ ત્યાં સમજો કે આ ગ્રાઉન્ડનું ભાડું લગભગ કંઈક 75,000 ઉપર પ્લસ GST પ્લસ છે. આજે આને ચાલુ કરવા માટે 80 થી 85 દિવસ ગયા તો બી સરકારને ભાડું આપેલું છે. સરકારના નિયમ પ્રમાણે એક એક વસ્તુને ચેક કરી બધી ફાયરની ટીમ છે, ઇલેક્ટ્રોનિક ટીમ છે કે R&B ખાતું છે, એને જે વસ્તુ માગી જે પ્રમાણે એ બધું કરતાં આ લોકોને 80-85 દિવસ બેઠા સરકારને ભાડું બી ચૂકેલું છે અને બધા નિયમ પ્રમાણે કામ કરેલું છે. તો બી છતાંય આ વસ્તુમાં અત્યારે આ જે રાજકોટની ઘટના ઘટી પછી આ બધી જગ્યાએ બંધ કરાવી દીધા છે. તો આવી પોઝિશન બધી જગ્યાએ થાય તો આ લોકો શું ખાશે કઈ રીતે, પીશે કઈ રીતે અને કઈ રીતે એમના ઘર બહાર ચલાવશે? સરકારને અમારી એક રિક્વેસ્ટ જ છે કે જે કંઈ અમારાથી જે થયેલું છે એ તમે જોઈ લો, આવીને ચકાસી જ લો. અમારો કોઈ ફોલ્ટ હોય તો અમારું બંધ કરાવી દો. એક કવિ કહે છે કે ફૂલડા ડૂબી જાય છે અને પથ્થર તરી જાય છે. શાને આવું થાય છે? દર વખતે આવું થતું હોય છે. સરકાર અને સિસ્ટમ શું કરે છે ખબર નથી પડતી. હું એક મેળામાં ઊભો છું, અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર આવેલા. મારી આજુબાજુ તમને દેખાય છે એ મેળો ચલાવે છે સંચાલકો છે, અહીંયા કામ કરતા મજૂરો છે, સ્ટોલ ધારકો છે. આ બધાએ અત્યારે બેરોજગાર થઈ ગયા છે. કારણ શું? સરકાર અને તેમના અધિકારીઓ એવું કહ્યું કે મેળા બંધ કરી દો. ગુજરાતના બધા મેળાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. એના કારણે આ લોકો બેરોજગાર થઈ ગયા છે. પરંતુ રાજકોટમાં ખરેખર દુઃખદ દુર્ઘટના સર્જાઈ છે. આ દુઃખદ દુર્ઘટનાના કારણે જ આમને પણ અસર થઈ છે અને આમનો ધંધો રોજગાર હોય છે એ બંધ થઈ ગયો છે. અહીંયા અધિકારીઓ આવતા હતા, અધિકારીઓ ચેક કરવા આવતા હતા. અધિકારીઓ પાસેથી અમને પરમિટ લીધી છે. પરમિટ તમારી બતાવજો. આ બહુ બધા એમની પાસે કાગળો છે. કદાચ અધિકારીઓ અહીંયા આવીને ચેક કરવાની જરૂર હતી કે તમારી જોડે ફાયર સેફટી છે કે નહીં, તમે કયા લાયસન્સ લીધા છે, કઈ પરમિશન લીધી છે, અને પરમિટ ચેક કરીને ચાલુ કરવાની પરમિશન આપી શકતા હતા. પરંતુ એમણે શું કર્યું? કદાચ એવું વિચાર્યું હશે કે શોખનો માહોલ છે ગુજરાતમાં તો મનોરંજન બંધ કરવા જોઈએ, કદાચ કરવા પણ જોઈએ. તમને શું લાગે છે તમે કમેન્ટ કરીને જણાવજો. પરંતુ જો ખરેખર એમને શોખ હોય, ખરેખર એમને દુઃખ હોય તો ચૂંટણી પરિણામ 4 જૂને આવે છે. નેતાઓ તમે તમારા તમાશા ના કરતા, તમે તમારા વરઘોડા ના કાઢતા, નકર તમને આખો દિવસ તમારા તમાશા હું જનતાને બતાવીશ કે તમારા નેતાઓ કેવા છે. આ લોકો સાથે આપણે સીધી વાત કરીશું. શું તકલીફ છે અને કેવી રીતે તમે અત્યારે કોણ કહેવા તમને આવ્યું હતું કે આ મેળા બંધ કરી દો? કમિટીની રચના થઈ 26 તારીખે અને 27 તારીખે અહીંયા લોકો ચેકિંગમાં આવ્યા. એમાં 7 જણાની કમિટી હતી. કમિટી જોયું, રિપોર્ટ આપ્યું કે બધું ટોટલ ઓકે છે, તો એ મૌખિતમાં કે તમે બંધ રાખો. 2 દિવસ પછી અમે તમને જવાબ આપશું ત્યારે તમે ચાલુ કરજો. 2 દિવસ પછી અમે લગભગ આજે 6ઠ્ઠો દિવસ છે, ઓફિસમાં જઈને અમે રજૂઆત કરીએ છીએ, પણ રજૂઆત સાંભળવા કોઈ તૈયાર નથી થતું કે અમારે આનાથી કોઈ મતલબ નથી. અમારે જે નોટિસ આપવાની હતી એ નોટિસ અમે આપી દીધી છે ચેકિંગની, એ સિવાય અમારી પાસે કોઈ સત્તા નથી કે અમે. તમારી પાસે પરમિટ બધી છે, ફાયર સેફટી બધું ટોટલ સાહેબ? અમારી પાસે પોલીસ કમિશનરની પરમિશન, લાયસન્સની, ટ્રાફિકની મંજૂરી, રાઇડ્સની મંજૂરીની, ફિટનેસ સર્ટિફિકેટ, ઇલેક્ટ્રિક સર્ટિફિકેટ, ફાયર સર્ટિફિકેટ, આપણે
રાઇટ્સના ફાઉન્ડેશન સર્ટિફિકેટ એ બધું ટોટલ અમારી પાસે કમ્પ્લીટ છે. અધિકારીઓ જોવા આવતા હતા અહીંયા? અધિકારીઓ પહેલાં જોઈને ગયા, જ્યારે અમને પરમિશન મંજૂરી આપી ત્યારે જોઈને ગયા. એ પછી 27 તારીખે જે કમિટી ગઠિત થઈ એ લોકો જોવા આવ્યા, એ પછી કોઈ જોવા નથી આવ્યું. ના મારું કોઈ સાંભળતા નથી. प्रतापगढ़ उत्तर प्रदेश। अच्छा, क्यों आए थे यहाँ पे? जी यहाँ मेले में आए थे, यहाँ हमारा रोजगार है, इसकी वजह से फिरना पड़ता है मेले मेले में। यही हमारा रोजगार ही है, इसके अलावा हमारा कोई रोजगार ही नहीं। क्या तकलीफ पड़ रही है अभी? जी कहीं और कुछ है, कुछ हो रहा है तो हमारा काहे के लिए बंद किया जा रहा है। पूरा परिवार लेके आए हो? पूरा परिवार ही है, हमारे साथ साथ में कम से कम 30 लड़के हैं, उनका भी हमारे से यानी हमारे साथ में काम करते हैं, उनका भी परिवार उन्हीं से चलता है, इसी झूले से चलता है। કમ સે કમ 500 જણની રોજીરોટી ચાલે છે અહીંયા અહીંયા અમદાવાદના મેળામાં? અમદાવાદ ખાલી આ એક જ મેળામાં. હવે અમારા 40 મેળો અત્યારે હાલ પૂરતા ગુજરાતમાં ચાલુ છે. શું કહેવું છે તમારા સરકારને? સરકારને અમારી એક રિક્વેસ્ટ જ છે કે જે કંઈ અમારાથી જે થયેલું છે એ તમે જોઈ લો, આવીને ચકાસી જ લો. અમારો કોઈ ફોલ્ટ હોય તો અમારું બંધ કરાવી દો. આટલા 500 માણસની રોજીરોટીનો સવાલ છે. આ માણસો બધા દરેક અલગ અલગ રાજ્યોમાંથી આવેલા છે, બરાબર. આજે એ લોકો બી શાંતિથી ચેનથી સૂઈ શકતા નથી કે નથી ખાઈ શકતા. હવે એ લોકો અમારા જોડે ફરિયાદ કરે કે ભાઈ અમારે શું કરવું, પણ હવે અમે કહીએ કે ભાઈ અમે સરકારશ્રીના નિયમોનું અમારે પાલન કરવું પડે. તો સરકારશ્રીને આ બધું લેવું પડે કે આના પાછળ 50,000 માણસો જે બેરોજગાર થાય છે, આજે એમના કુટુંબોનો પરિવારની અવાજ છે એ તો સાંભળો. કે લેખિતમાં આપ્યું કે તમને મૌખિક આવીને કહી ગયા કે ભાઈ બંધ કરી દો? મૌખિક જ કીધું છે ને. એમને જે કીધું એ બધું ઓકે છે. કોઈ અમારામાં કોઈ કમી હોય કે કોઈ ફોલ્ટ હોય તો અમને બતાવો. કાગળો કમ્પ્લીટ છે તમારા? ઓકે કમ્પ્લીટ છે. અચ્છા, બરાબર. તમે એક્ઝિટ ગેટ ને એવું બધું બનાવ્યું છે, ઇમરજન્સી એક્ઝિટ ગેટ ને એવું? અમે આ રિવરફ્રન્ટનો જે મેળો લાગ્યો છે ત્યાં એન્ટ્રી એક્ઝિટ પ્લસ વત્તા ઇમરજન્સી 3 ગેટ મેં બનાવેલા છે. એ પણ 20-20 ફૂટ પહોળા ગેટ બનાવેલા છે. અને બધી જગ્યાએ મેં એરો માર્યો છે. ઇમરજન્સી ગેટ આ તરફ છે. આખા મેળામાં એરો મારેલું છે મેં કે કદાચ કોઈ દુર્ઘટના બને તો આને પબ્લિકને વધારે ઇમરજન્સી ગેટ શોધવા ના પડે. તમે શું કરો છો મેળામાં? સ્ટોલ માટે. સ્ટોલમાં છો, બરાબર. અત્યારે શેની સ્ટોલ છે? હા, ખાણીપીણીની. ખાણીપીણીની સ્ટોલ છે. તો અત્યારે શું તકલીફ પડે છે? ધંધો બંધ થઈ ગયો? ધંધા બંધ થઈ ગઈ એટલે તકલીફ પડે. ક્યાંથી આવ્યા છો? યુપી છે. યુપી સે આવ્યો, બરાબર. એ રીતે કહીએ છીએ કે જ્યારે બી સમજો કે કોઈ બી આવી દુર્ઘટના સર્જાતી હોય છે ત્યારે બધી જગ્યાએ આવી રીતના અમારા મેળાને બધા સમજી લો ઓલ ઓવર અત્યારે ગુજરાતમાં બધી જગ્યાએ બંધ કરાવી દીધા છે. હવે સમજો ત્યાંની જે દુર્ઘટના હતી એ દુઃખ જ હતી, એનાથી અમે શોક વ્યક્ત કરીએ છીએ. પણ આજે સમજો કે આ જે ગ્રાઉન્ડ છે, અમે અત્યારે બધા લગભગ આખા ગુજરાતમાંથી અહીંયા ભેગા થયેલા છીએ. આજે સમજો કે એની જે ગ્રાઉન્ડની વાત કરીએ તો આ જે ગ્રાઉન્ડમાં આપણે આવ્યા છીએ ત્યાં સમજો કે આ ગ્રાઉન્ડનું ભાડું લગભગ કંઈક 75,000 ઉપર પ્લસ GST પ્લસ છે. આજે આને ચાલુ કરવા માટે 80 થી 85 દિવસ ગયા તો બી સરકારને ભાડું આપેલું છે. સરકારના નિયમ પ્રમાણે એક વસ્તુને ચેક કરી બધી ફાયરની ટીમ છે, ઇલેક્ટ્રોનિક ટીમ છે કે R&B ખાતું છે, એને જે વસ્તુ માગી જે પ્રમાણે એ બધું કરતાં આ લોકોને 80-85 દિવસ બેઠા સરકારને ભાડું બી ચૂકેલું છે અને બધા નિયમ પ્રમાણે કામ કરેલું છે. તો બી છતાંય આ વસ્તુમાં અત્યારે આ જે રાજકોટની ઘટના ઘટી પછી આ બધી જગ્યાએ બંધ કરાવી દીધા છે. તો આવી પોઝિશન બધી જગ્યાએ થાય તો આ લોકો શું ખાશે કઈ રીતે, પીશે કઈ રીતે અને કઈ રીતે એમના ઘર બહાર ચલાવશે? ઠીક છે, આવી કોઈ ઘટના ઘટી તો સરકારે તાત્કાલિક નિયમ લીધો અને ફરીથી રીચેકિંગ કરાવીને 2 કે 4 દિવસમાં આ લોકોને ચાલુ કરાવવા જેવી એવી અમારી નમ્ર અરજ છે. તમે કોને રજૂઆતો કરી છે? અમે રજૂઆતની અંદર તો સાહેબ ઓફિસ ઉપર જઈને રજૂઆતો કરી છે અધિકારીઓને, પણ અધિકારી અત્યારે હાલ અમને આ રાજકોટ બાબતે કોઈ જવાબ આપવા તૈયાર જ નથી. અને સરકારશ્રીને એટલું જ કહેવા માંગીએ છીએ અમે કે જે બી દુર્ઘટનાઓ થાય છે તે એની અંદર સૌથી પહેલાં ટાર્ગેટ અમારા મેળાવાળા જોડે જ કરવામાં આવે છે. દુર્ઘટના દાખલા તરીકે પાણીની બોટની થઈ ત્યારે બી મેળાવાળા, મોરબીનું કાંડ થયું ત્યારે બી મેળાવાળા આવ્યા. ઠીક છે સાહેબ, કાંકરિયાનું બનાવ બન્યું ત્યારે બી મેળાવાળા આવ્યા. ને એકચ્યુઅલી અમારું જે આ ધંધાનું પ્રોસેસ છે પૂરું, એની અંદર અમે રોજ ડેલી સર્વિસ અમારો પ્રોગ્રામ પતે એટલે અમારું એક જગ્યાએ ફિક્સ નથી હોતું. દરેક જગ્યાએ અમે ખોલીએ છીએ, લગાવીએ છીએ. એટલે ગમે તે અમારી રાઇડમાં પ્રોબ્લેમ હોય કે ગમે તે નાનીથી નાની વસ્તુ બી અમને ખરાબ દેખાય તો અમે ડાયરેક્ટ ચેન્જ કરી દઈએ છીએ. એટલે એની અંદર અમારા વધારે પડતું અમારા કામની તો કોઈ જીવ જોખમ મારું કામ હોતું નથી. ને અહીંયા કે રિવરફ્રન્ટની અંદર આજે એટલા સમય થઈ ગયું પણ હજુ સુધી અમને કોઈ રિપ્લાય મળ્યું નથી. રાઇડ કોણ ઓપરેટ કરે છે?
તમારી રાઇડ્સ અમારા જે રાઇડ્સના માણસો અલગ અલગ રાઇડ્સ હોય તેના ઓપરેટરો જે સમજો કે પહેલાં ફોર મની કરવા માટે આવ્યા હોય કે નાનું મોટું કામ કરવા માટે આવ્યા હોય 2-4 વર્ષ ટ્રેન થાય શીખે એના પછી 5 વર્ષ અનુભવ એ લોકોને મળે કે આવી રીતે ચલાવવાની આવી રીતે ફિટિંગ કરવાની એ પછી અમે લોકોને ઓપરેટ કરવા માટે નિયુક્ત કરતા હોય છે જેની રાઇડ્સ હોય ને એ લોકો અલગ અલગ. અને અમે એવું કહેવા માગીએ છીએ કે ઠીક છે સરકાર અગમચેતીના રૂપે બંધ કરવાનો ઓર્ડર આપ્યો વસ્તુ બરાબર છે પણ સમજો કે હવે અમારી રોજીરોટીનો સવાલ છે 2 દિવસમાં કે એવો ઓર્ડર આપો જેવી રીતે બંધ કરાવવાનો આપો છો એવી રીતે એમ બી કહો કે 2 દિવસમાં આને રીચેકિંગ કરીને જે વસ્તુ ના હોય ખૂટતી હોય એ તાત્કાલિક તમે ઊભા રહીને એને સૂચના આપી અને આ વસ્તુ કરાવી અને એમને ચાલુ કરવા દો એ રીતનો ઓર્ડર આપવો જોઈએ સરકારે. તમને કીધું નથી કે ક્યારે ચાલુ કરજો? હવે કોઈ ચાલુ કરવાનો લેખિત બંધ કરવાનો કોઈ લેખિતમાં ઓર્ડર આપેલો નથી. બસ ખાલી આવે છે સરકારશ્રીની નવી ગાઈડલાઈન આવશે સરકારશ્રી તરફથી કંઈ આગળ કાર્યવાહી કરવામાં આવશે કે જણાવવામાં આવશે ત્યારે અમે લોકો ચાલુ કરાવડાવીશું એવું કહીને જતા રહેશે અને કોઈ ચાલુ કરવાના દેતા નથી કે ભાઈ ચાલુ કરીએ તો કે હમણાં ઉપરથી ઓર્ડર છે કે બંધ કરી દો આ કરો એવી રીતે બંધ કરાવીને જતા રહેશે. કોઈ લેખિતમાં ઓર્ડર આપતા નથી કે આ કારણોસર તમારો મેળો બંધ કરાયેલો છે એમ. અને ચલો ઠીક છે એકાદ મેળામાં ફોલ્ટ હોય પણ અત્યારે હાલની પોઝિશનમાં ગુજરાતમાં જેટલા બી મેળા લાગેલા છે 50 થી 70 જેવા એ ટોટલી મેળા બંધ કરાવી દેવડાયા છે. તો એવું તો નથી ને કે બધી જગ્યાએ પરમિશન ઓલરેડી અમુક જગ્યાએ લાયસન્સ આવી ગયેલા છે અમુક જગ્યાએ કામગીરી ચાલુ હતી તો જેના લાયસન્સ આવી ગયા છે જે અધિકારીએ જોયું હશે જે ચેકિંગ કર્યું હશે લાઇટ બાબતે કે ફાયર બાબતે કે ઇલેક્ટ્રોનિક બાબતે તો એ અધિકારીએ જોઈ ચેક કરીને પછી જ ઇસ્યુ કર્યું હશે એનઓસી અને લાયસન્સ વગેરે. તો હવે એને ચલો કહેતા હોય સરકારશ્રી પ્રમાણે તો જે બી કરાવવું હોય કે એનામાં વધઘટ હોય કે કંઈ આગું પાછું કરાવવું હોય એ વસ્તુને કામમાં ધ્યાનમાં લઈ અને એમને કરાવી અને પછી ચાલુ કરાવે એવી અમારી નમ્ર અરજ છે. કાકા તમે શું કરો છો? मैं फूड स्टॉल लगाता हूँ और फूड स्टॉल में मेरे पास करीब 15 लोगों का स्टाफ है. चालू बंद चालू यही देख रहे हैं हम. और जो भी कारण होता है जैसे मोरबी का पुल टूटना या काकरिया की दुर्घटना हम छोटे लोगों को ही पकड़ा जाता है और दबाया जाता है. हम लोग बाहर से आए हैं और छोटे छोटे दुकानदार हैं सभी बेरोज़गार हो गए हैं. मैं अकेला नहीं हूँ पूरी गुजरात में हुए हैं ये कांड हो रहा है. और चाहता हूँ मैं तो ये दुर्घटना होती रहेंगी. जैसे प्लेन क्रैश हो गया तो क्या प्लेन उड़ता नहीं है दोबारा आकाश में? या दुर्घटना ट्रेन हो गई है क्या ट्रेन चलना बंद हो गई? ऐसी ऐसी छोटी घटना पे ना ध्यान दे करके मेरे को भी दुख है. मैं उनको श्रद्धांजलि देता हूँ कि राजकोट में जो हुआ है वो गलत हुआ है मगर जो खुले में है इसमें कुछ होने का चांस तो है नहीं. हम छोटे छोटे लोग बहुत दूर से आए हुए हैं और बच्चे भी बैठे हैं. खाना खर्चा भी ख़त्म है. बहुत से लोगों के पास राशन भी नहीं है. मेला ऑर्गेनाइजर से जो भी मिल रहा है अभी उल्टा पैसे ले रहे हैं. हम लोग खा रहे हैं उसमें चला रहे हैं. मैं ये चाहता हूँ कि ये मेला जल्दी से जल्दी चालू किए जाएँ सभी. यही नहीं सभी. गलती गेम जोन की है. आरोप हमारे पर लग रहा है. मर्डर किसी ने किया है खूनी कोई दोषी है दूसरे को बनाया जाके किडनैप किया जा रहा है. ऐसा काम ना हो. हम लोग छोटे लोगों की सभी सुने और हमारा रोज़गार चालू हो. छोटे से लेके बड़ा दुकानदार तक परेशान है. जो भी है मेले के ऊपर ही ठीकरा फोड़ा जाता है. બિલકુલ જ્યારે આ લોકોનું કહેવું છે કે કોઈ પણ દુર્ઘટના ગુજરાતમાં જ્યારે પણ થાય છે ત્યારે મેળાને ટાર્ગેટ બનાવવામાં આવે છે અને મેળાઓ બંધ કરી દેવામાં આવે છે. તો પછી આ મેળાઓ પહેલાં પણ ચાલતા હતા ત્યારે અધિકારીઓ આવીને ચેક નહોતા કરતા કે ભાઈ અહીંયા શું સેફટી છે શું તકેદારી આ લોકો રાખે છે કે નથી રાખતા? આ તમામ સવાલો થાય છે પરંતુ દુર્ઘટના થયા પછી જ આપણું તંત્ર કેમ સફાળું જાગતું હોય છે અને પછી એમની આંખો ખુલી જતી હોય છે. એસી ઓફિસોની બહાર આ લોકો નીકળી જતા હોય છે અને પછી કાગળ પર કામગીરી જે કરતા હતા એ ઓરિજિનલમાં હવે કરતા થઈ જાય છે. ત્યારે આપણે હવે ચેતવાનું છે. જાહેર જનતાએ ચેતવાનું છે. જાહેર જનતાએ જાગવાનું છે કારણ કે આપણે જ્યારે પણ આપણા બાળકોને આવા મેળાની અંદર કે આવી કોઈ પણ જગ્યાએ લઈને જઈએ ત્યારે સેફટી બાબતે આપણે સવાલો કરતા થવાનું છે. આપણે સવાલો નથી પૂછતા એટલા માટે આ અધિકારીઓ એસી ઓફિસમાં ઊંઘતા રહે છે. નમસ્કાર.